સાહેબ એવો પ્રશ્ન એવો છે કે એ પૈસાની વાત આવી ને, છોકરાએ ફોન કર્યો કે આયરનો છોકરો છે એને ફોન કર્યો એને બેસીને કે મારા બાપુજી આવે છે 7, 12, 8 નથી, 6 નંબર નથી, તમે કઢવી લીધું ને જીપે થઈ હું આપશું. એ અરસામાં બેન આવી ગયા, બરાબર. ઓલા પૈસા આપ્યા, કેટલા આપ્યા હું લીધું કાંઈ નથી. આ છે થોથરાઈ ગયો લઈને મેં પૈસા લીધા, પણ લીધા ખરેખર 6 નંબર 7, 12, 8 કરવાના આપણે અહીં કરવી છે ને તોય લેસ પૈસા લઈ છે ને આપણે 5 રૂપિયા નિયમ મુજબ જ્ઞાનની મુજબ લેવાની હતી ને એ લીધી છે એને. અને એને વાતનું વર્તસર કર્યું ને આપણું તંત્ર એમાં ભોળવાઈ ગયું છે. તો અમારી એક જ માગણી છે કે એને તમે દૂર કર્યો તો વાંધો નથી, એની ઉપર FIR ન થાય એ જ અમારી માગણી છે. નકર અમે કાલે સુલતાનપુર બંધ રાખશું અને હજી અમે બીજું અમે હજી બીજી કરશું અમે. હા તો તમે હા સરકારને એની પર FIR નથી કરવાની, મુદ્દો એક જ છે ખેડૂતોને ન્યાય મળે. અને અત્યારે સાહેબ સીઝન છે, ખેડૂતોને ન્યાય મળે. અત્યારે રવિ સિઝનની વાવણી હાલે છે અને ખેડૂતોને આજે સહાયના ફોર્મ ભરવાના છે. ખેડૂતોના ડિસ્ટર્બ થાય છે, ઘણા બધા મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખોટા ખેડૂતો ઉપર આક્ષેપ થાય છે કે આમ તમે કરો છો, આમ તમે કરો છો. ખરેખર અત્યારે ખેડૂતોની મદદ કરવાની છે, તો મદદ કઈ રીતે કરવી એ આપણો અત્યારે તંત્રને અને બધાએ ધ્યાન રાખવાનું છે. ખેડૂત ઉપર કાયમી ધોરણે ખેડૂતો ફોર્મ ભરવા આવે તો ખેડૂતોને લાઈનમાં હોય તો એમ કે તમે અહીંયા પૈસા દઈને આમ કરાવો છો તેમ કરાવો છો, એવું કાંઈ હોતું નથી. અત્યારે ખેડૂતોની મગફળી આપણા બધા સેન્ટર ઉપર જોકાઈ છે, બધા ખેડૂતો સંતોષકાર જોકાઈ જાય છે મગફળી. અને બીજા નંબરમાં કે ખેડૂતો કોઈ એવો અવાજ ઉઠાવે છે આમાંથી કે અમારી પાસે વીસી પૈસા લે એવો કોઈ અવાજ તો પછી આવા લેભાગુ તમને અત્યારે હજી નથી. જયારે ચૂંટણી હોય ત્યારે એ લોકો ગામડે જાય તો સરકારનું ધ્યાન દોરો, FIR ન કરે. અને કાલ અમારે આમાંથી સાહેબ ઘણા ખેડૂતો જો ફોર્મ ભર્યા એના વંચિત રહી જાય તો પણ સહાયથી વંચિત રહી જાય. અત્યારે એ લોકોએ ખેડૂતોને ત્યાં સમજાવતા હતા કે તમે સરકારને રજૂઆત કરો. સરકારને રજૂઆત ખેડૂત કરવા જાય કે જેને આગેવાની કરવી છે એને સરકાર સામે પગલાં ભરવા જોઈએ, જેને આગેવાની કરવી છે એને સરકારમાં રજૂઆત કરવી જોઈએ. દિવસે બધા ફોર્મ લે છે, આખી રાત ફોર્મ ભરી શકો દિવસે કઈ સર્વે. અને પેલી વાત એ છે સાહેબ દિવસે આપણે 4 વાગ્યા સુધી જો CCTV કેમેરા અહીંયા છે, 4 વાગ્યા સુધી આખી રાત 3 છોકરા ફોર્મ ભર્યા, બરોબર છે. હવે 3 છોકરા જે રાખ્યા હોય અહીંયા કરે એ તો વહેલા તો એમને ન કરે. આજથી કાર્યવાહી બંધ છે, ઓનલાઈન બંધ છે. હવે અત્યારે ફોર્મ ભરવાનું બંધ છે. વીસી મોકલે અમે રિક્વેસ્ટ કરી છે સુલતાનપુરના ખેડૂતોને ન્યાય મળે અને બધાના હિતમાં હશે અને ખેડૂતોનો હિત જળવાય એ રીતે આપણે ખાસ કરીને ખેડૂતોને ભરમાવે છે કે હું મારા 2 માણસો મોકલી દઉં, હજી આજની તારીખ સુધી કોઈ એના માણસો આવ્યા નથી. અને ખરેખર એને જો માણસો લેવા જ હોય તો એને ત્યાં કોણ ગામમાં ના પડે? ટેબલ મૂકીને બહેરાવી દે ને મંડે ભરવા કોણ ના પાડે છે? ખેડૂતોની સેવા કરવી હોય તો ખેડૂતોને ગુંગરા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે કોઈ રાજકારણ કરવાની જરૂર નથી. અત્યારે FIR નથી કરવાની થતી. જે કંઈ છે એ વ્યવસ્થિત જ હાલે છે અને ખેડૂતને હેરાન મુકામ કરે છે. કાલ સવારે તમારે તમને કોઈ વીસી રાજીનામા દઈ દે, આજે જ આવ્યા છે. પોલીસ પ્રોટેક્શન કારણ કે તો આમાં ખેડૂતનું કોણ આજ અત્યારે બધા ખેડૂત ફોર્મ ભર્યા વગરના રહી જાય તો એને સહાય નહીં મળે. અને એમ કે તમે ખેડૂતોને એમ કે તમે સરકાર બંધ નહીં રહે ત્યાં સુધી આંદોલન ચાલુ રહે. અમે કામ ખોલશું નહીં, ધરણા ચાલુ રાખીએ ધરણા. નથી જે બધાના હિતમાં હશે એ મુજબ કાલ પાછા આવશું. આખી ડબલ સંખ્યા એવું કરવા દઉં.
પણ અત્યારે તો બંધ કરે તો બધું બંધ છે. બેંક બંધ છે, પોસ્ટ ઓફિસ બંધ છે, નિશાળો બંધ કરી છે અને હજી આવતીકાલે અમે બંધ રાખવાના છે. અમારો નિર્ણય નહીં આવે અને ત્યાં અત્યારે જો સાહેબ, તમે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોયું હશે કે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરે ચીમકી આપી દીધી છે કે મારા ગામની અંદર કાંઈ થાય તો તાલુકા પંચાયતના સદસ્યોએ આપી દીધી છે. સહકારી મંડળીના આગેવાનોએ બધાએ હોદ્દા ઉપરથી રાજીનામા દેવાની ચીમકી આપી છે. જો આનો કાંઈ પણ ઉકેલ નહીં આવે તો કાલ સુધીમાં અને સરપંચ તરીકે હું રાજીનામું આપું છું ભાઈ કચરાભાઈ. હું પ્રમુખ તરીકે મંડળી પ્રમુખ તરીકે આપું છું. બધે પંચાયત બોડી આખી અમે બધા આવા લેભાગો છે તારીખ કરે શું કરવાનું અમારે? છોકરો નિર્દોષ છે. હાલી નીકળ્યા તમને કહો જ્યાં જાય અને જ્યાં તમે જ્યાં જાઓ એનો વિડીયો તો જોવો છો ને એનો અર્થ શું છે? એને ખેડૂતને ફાયદો કરાવવો છે તો રજૂઆત ક્યાં કરવાની? સરકારમાં કે તમારી પાસે આવે. ગામડે? સરકારમાં કરવાની કે ગામડે કરવાની રજૂઆત છે એને? ખેડૂત જે કાંઈ ખેડૂતને ફાયદો કરાવવો હોય તો રજૂઆત ક્યાં કરવાની છે કયો? કઈ વાંધો નહીં, આપણું જે આ મુદ્દો છે એ બાબતે અમે ત્વરિત નિર્ણય લઈશું. ખાસ નિર્ણય વિચારીને લઈજો. એમાં કઈ આડાઅવળું ન કરતા. અમારી ચોક્કસ એવું આશ્વાસન. નોકરીમાંથી ઉતારી મેલો છે એનું શું કરવું? એ ભલે ના, ના, એ અમે ચર્ચા કરી હતી. એ પણ મુદ્દો રાખવો એ પછીની વાત છે. આપણે એફઆર નો થાય વાત છે. એફઆર તો ન થાય પણ નોકરી પણ એ તમે રહેવા દો ને એ થઈ જાય. ગામ બંધ છે જ્યાં સુધી નીકળ્યો ત્યાં ગામ બંધ રહે છે. સંસ્થા બધી બંધ રહે. બધી સંસ્થાઓ બંધ રાખજો. બેંકો બંધ રાખજો. ઓનલાઈન બંધ છે. અમે ફટાફટ હું સાહેબ હા, બસ, વાત ટીડીઓ સાહેબ સાથે યોગ્ય નિકાલ ઓનલાઈન નહીં થાય સાહેબ. એ અમે બહિષ્કાર છે. અને સાહેબ સાંભળો, પહેલા તો એ છે કે અત્યારે આ ઓનલાઈન સર્વે ડાઉન દિવસનું હોય છે. આ લોકો રાતના મહેનત કરે છે. રાતના આપણે આપણી વાડીએ કામ કરવા લેવો જ કોઈ માણસ મફત થોડોક આવશે કાયમ એને બાયડી છોકરાને બધું હોય ને તો રાતના તો એને કાંઈક આપણે રોજગારી તો આપવી પડે કે ન આપવી પડે? હિતાવીસો ખાતા છે એવું હિતેશો ખાતેદાર છે. એક કોઈ વર્ષે કોઈ પહોંચી ન વળે સાહેબ.